મારું નામ પરમાર પ્રિન્સ રાજેશભાઈ. પ્રિન્સ, ગઈકાલે તારા પપ્પાએ આપઘાત કરેલો છે. કેવી રીતે આપઘાત કરેલો અને શું કારણથી તને ક્યારે માહિતી મળી? મને માહિતી મળી હતી જ્યારે મારા પપ્પાનો આપઘાત થઈ ગયો અને એની 5-10 મિનિટ પછી એક ફ્રેન્ડ દ્વારા મને કોલ કરવામાં આવ્યો કે તારા પપ્પાનું ટ્રેન જોડે એક્સિડન્ટ થયું છે અને અત્યારે બહુ સિરિયસ કેસ છે, તો જલ્દીથી જલ્દી તું સોનાવાલામાં પહોંચી જા. એના અર્થે હું મોબાઈલના કામથી બહાર ગયો હતો અને થાય કે હું સોનાવાલા હોસ્પિટલે પહોંચી ગયો ત્યાં મારા પપ્પાની સ્થિતિ બહુ સિરિયસ હતી. એક વિડીયો પણ એમના મોબાઈલમાંથી મળેલો છે. એ વિડીયોમાં બે વ્યક્તિના નામ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. એ બે વ્યક્તિ કોણ છે અને એનું નામ શું છે? એકનું નામ છે પ્રકાશભાઈ વશરામભાઈ મકવાણા, પાંચી ગામના છે અને બોટાદ રહે છે, અને એકનું નામ છે વશરામભાઈ મકવાણા જે એના પિતા છે, કે જે અગાઉ પણ મારી ઉપર ફરિયાદ કરવામાં આવી હતી, ખોટો કેસ કરવામાં આવ્યો હતો અને ખોટો કેસમાં હું સાવ નિર્દોષ રીતે સાબિત થયેલ હતો. અને અત્યારે એમને બીજું કાંઈ ન મળ્યું તો અત્યારે બીજી વખત પણ મારી ઉપર નહીં પણ મારા પપ્પા ઉપર અને મારા કાકા ઉપર અત્યારે કેસ કરવામાં આવ્યો. જ્યારે પહેલી વાર કેસ થયો ત્યારે મારા પપ્પા એવું કહેતા હતા કે પોલીસને એને આપણે પૈસા આપેલા છે, 10-15 હજાર જેવો ખર્ચો થયેલો છે, એટલે હવે દીકરા મારી પાસે આર્થિક સ્થિતિ નથી. જ્યારે મારી પાસે પૈસા ન હોવાથી હું જ્યાં ત્યાં કામ ધંધો ગોતતો હતો, કેમ કે ઘરમાં કમાવા વાળા મારે એક પપ્પા હતા, અમે 3 ભાઈ બહેન છીએ, મારા મમ્મી છે, અમે ભાડાના મકાનમાં રહીએ છીએ, કોઈ અમારે કોઈ પણ પ્રકારની બીજી આવક છે નહીં. બરાબર સાહેબ? તો હવે એવી રીતે ગુજરાન ચલાવતા હતા. મારા પપ્પા સવારે દુકાને જાય, બપોરે જમવા આવતા, ક્યારેક નતા આવતા, કેમ કે સર હવે ટીવી રિપેરિંગ કરતા હતા તો ધંધો આવે ક્યારેક ન આવે. તો હવે એમને બાતમી મળી કે જે હું ઘરે હતો ત્યારે પોલીસ વાળા આવેલા ઘરે અને એવું કીધેલું કે તારા પપ્પાને તું મળવા બોલાવજે પોલીસ સ્ટેશને. તો મારા પપ્પા મૂંઝવણમાં આવી ગયા કે અત્યારે પહેલા કેસમાં જો પોલીસ વાળાને આપણે 10-15 હજાર રૂપિયા ખવડાયા છે, બરોબર, તો અત્યારે પણ કે 10,000-15,000 હવે મારે આવક આવતી છે નહીં, 7 દિવસે મારે માંડ બોણી થાય છે, તો હું પોલીસ વાળાને પૈસા કઈ રીતે આપીશ? હવે એવી રીતે મૂંઝવાઈ ગયા. અને પ્લસ પાછા કે જે ઓલા વારંવાર કેસ કરે છે, ખોટા ને સાચા, ખોટા કેસ કરી રહ્યા છે, બરોબર, કે પેલા મારી ઉપર એવો કેસ કરવામાં આવ્યો હતો કે મારી બેનને હેરાન કરે છે, નામ કરે છે. એ કેસમાં હું સાવ એટલે સાવ પહેલી વાર હું હાજર થઈ ગયો, કમ્પ્લીટલી રીતે હાજર થઈ ગયો, અને એમાં હું સાવ એટલે સાવ નિર્દોષ જાહેર થયો છું. તો હવે મારી અને મારી દાદી ઉપર કેસ કર્યો હતો ત્યારે, તો એ કેસ ચેપ્ટર પૂરું થઈ ગયો. અત્યારે કેસ મારા પપ્પા ઉપર અને મારા કાકા ઉપર કર્યો. સામેવાળાને ખબર પડી ગઈ છે કે આમની પરિસ્થિતિ અત્યારે નબળી છે, બરોબર, આવડા લોકો બાજી શકે એમ નથી, એટલે વારંવાર જૂઠા કેસ કરી રહ્યા છે અને આવી રીતે માનસિક ટોર્ચર આપી રહ્યા છે. પ્રકાશ મકવાણા અને વશરામ મકવાણા જે તમે બે નામનો ઉલ્લેખ કરો છો, તે કેવી રીતે હેરાન કરતો અને શું કરતો કે જેનાથી તમને તકલીફ પડતી? પ્રકાશ મકવાણા છે એ ઘરના આંગણેથી 50 થી 60 વાર નીકળતો, બરાબર, જે દારૂની લેવડ દેવડ કરતો હોય કે XYZ, આપણને કાંઈ સાહેબ ખબર નથી, પણ એ 50-60 વાર નીકળતો. આપણે નીકળવામાં એને કોઈ દિવસ ના પાડી નથી. પણ મારું ઘર છે ચોક ઉપર, બરોબર, મારા ઘરે બેન દીકરીઓ છે, મારું સંયુક્ત કુટુંબ છે, બરોબર, મારા કાકી હોય, મારી બે બહેનો હોય. હવે વારંવાર એની નજર સામે આમ ઉભો રહીને આમ એક ધારું જોતો, તો મારા કાકાએ એને ઠપકો આપ્યો હતો, તો મારા કાકાને એવું કહેતો કે હું તમારો જીવ લઈ લઈશ અથવા તો હું તમને કે કામથી કામ હું તમને મરવી નાખીશ. તમારા બેન દીકરીઓ, તમારા કાકી કીધું સંયુક્ત પરિવારમાં છો, તો તેમને છેડતી કરો કે એમને કંઈક હેરાન કરતો કરો, તેના પર ખરાબ નજર રાખતો, એવું કઈ હતું ખરું? તો સાહેબ આવી રીતે આમ ઉભો રહે અને વાસણ ઘસતા હોય એટલે આમ નામ જોયા રાખતો, ખરાબ નજર નાખતો હતો સાહેબ. એટલે આપણે એને ઉભો રહેવાની ના પાડતા હતા. નીકળ્યા તમ તારે 60 થી 70 વાર, આપણે કોઈ નો ડાઉટ, બરોબર, પણ સાહેબ એ આપણા ઘરની સામે ઉભો રહીને આમ જોયે રાખે, એ આપણને મંજૂર નતું થાય. તો પહેલી વાર ઠપકો આપ્યો હતો ત્યારે મારી ઉપર હુમલો કર્યો અને ખોટો કેસ કર્યો એની બેનને હાઈડ કરીને. અત્યારે બીજી વાર મારા પપ્પા ઉપર અને મારા કાકા ઉપર કેસ કર્યો. મારા પપ્પાની આર્થિક સ્થિતિ અત્યારે સાવ નબળી હતી, ઘરમાં કામ ધંધો કાંઈ ચાલતો હતો નહીં. હવે અમે 4 લોકો જમવા વાળા હતા, એક મારા પપ્પા કમાવા વાળા હતા, જે હવે એમને કાલે સુસાઇડ કરી લીધું છે. એમાં પણ સુસાઇડ નોટમાં એમને ઉલ્લેખ કર્યો છે કે પ્રકાશભાઈ વશરામભાઈ મકવાણા પાંચીના, અને બીજું નામ છે વશરામભાઈ મકવાણા, અને એમને હાથમાં પણ લખાણ કરેલું છે. તમારા પપ્પાએ આપઘાત કરેલો. હવે બે બહેનો, એક ભાઈ, તમે શું કરો છો, શું અને તમારા બેનું શું કામ કરે? સાહેબ હું અત્યારે કોલેજ કરું છું, મારી પાસે કોઈ અત્યારે ઇન્કમ છે નહીં, બરોબર સાહેબ. મારા પપ્પા ગુજરાન ચલાવતા, થોડું ઘણું અમને ચોપડાનું ને એવું કરી દેતા, અને મારી બેનને છે એ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે. મારા મમ્મી ઘર કામ કરે છે, કોઈ દિવસ કાંઈ કામ કરેલું નથી. એક મારા પપ્પા ઘર ચલાવતા હતા. પ્રકાશ મકવાણા અને વશરામ મકવાણા ત્રાસના કારણે તમારા પપ્પા? હા, એમના ત્રાસના, એમને મારા પપ્પાએ જ્યારે આપઘાત કર્યો એની પહેલા એમને વિડીયો બનાવ્યો છે, વિડીયો મારી બેનને મોકલ્યો છે અને મને મોકલ્યો છે, અને એમાં ચોખ્ખો ઉલ્લેખ કર્યો છે, 2 નામનો ઉલ્લેખ કર્યો છે, અને હાથમાં એમને જ્યારે ડેથ થયા ને ત્યારે કોઈ છોકરીનું નામ લખતા ગયા છે.
આ જે વિડીયો બનાવેલો છે આપઘાત પહેલાનો, હમ. આ વિડીયો તમે પોલીસને કે પોલીસ સ્ટેશનમાં કોઈને આપેલો ખરો? હા, મારી બેનને જ્યારે મારા પપ્પાને ભાવનગર જ્યારે બહુ સિરિયસ હતા ત્યારે ભાવનગર લઈ જતા હતા ત્યારે મારી બેન, મારા ફોવા અને થોડા ઘણા અમારા ઘરના સભ્યો પોલીસ સ્ટેશન ગયેલા છે અને નામ લખાવેલા છે, પણ કાંઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. અને એવા ત્યાંથી એવું જાણવા મળેલ છે કે જો એમને રેલવેમાં અકસ્માત થયો છે તો રેલવેમાં તમારે જાણકારી કરવી પડશે. તો રેલવેમાં અમે જાણકારી દેવા માટે અંતિમ ક્રિયા અત્યારે પૂરી થઈ ગઈ છે. હવે અમે રેલવેમાં સાંજ સુધીમાં જાણકારી દેવા જવાના સાંજે છીએ. તમે જ્યારે જશો ત્યારે આ વિડીયો પોલીસને આપશો? હા, ત્યારે અમે પોલીસને આપશું અને પ્લસ મારા પપ્પાનો ફોન મારી પાસે છે. એમને એક્સ્ટ્રા બધા જોડે વાત કરેલી છે, વકીલ જોડે વાત કરેલી છે, બીજા ઘણા જોડે વાત કરેલી છે કે જેમાં મારા પપ્પા સાવ નિર્દોષ છે. કોઈ દિવસ મારા પપ્પાનું નામ આવી રીતે આવેલું નથી અને આવી રીતે છૂટા કેસમાં ફસાવવામાં આવે છે. પ્લીઝ આવા લોકોના કારણે આજે તમે પરિવારની અંદર પિતા ગુમાવ્યો છે, તમે નોંધારા થયા છો, આવા આરોપીઓને સજા કેવી થઈ? સાહેબ, હું તો મારી એક તો એવી માંગ આવે છે કે આરોપીઓને જલ્દીમાં જલ્દી પોલીસ કાર્યવાહી કરે. એમને બે હાથ જોડી મારી નમ્ર વિનંતી છે. કેમ કે સાહેબ, મારા એક પપ્પા જે ઘર ચલાવનાર વ્યક્તિ હતા, સાહેબ અમારો રોટલો કોણ હવે અમને દેશે? અમારા 4 લોકોનો રોટલો કોણ અમને દેશે? અમે સાહેબ મકાન ભાડે રહીએ છીએ, બરોબર? અમારે પોતાનું મકાન નથી સાહેબ. મકાન ભાડું કોણ ભરશે અને અમારા 4 જણાનો રોટલો કોણ આપશે સર? હવે અમારે ભણવું કે અમારે રોટલા કમાવા થવું સર? કેવી સજા થઈ? સાહેબ, એને છે ને કડકમાં કડક સજા થવી જોઈએ અને જલ્દીથી જલ્દી એનો નિર્ણય આવવો પડે એવી પોલીસને માંગ કરીએ છીએ.